હું અંબિકા ટાઉનશીપમાં વિસ્તારમાં રહું છું, વોર્ડ નંબર 11માં। જ્યારે અમે આ બધું ભેગું ક્યારે આ બધી જન આક્રોશ છે સાહેબ, ને આ જે કંઈ રોડ રસ્તાના કામ છે વારંવાર રિક્વેસ્ટ ઓનલાઈન કરેલી છે, બધી જ અરજી કરેલી છે, ગટરની ઉભરાય જ છે। અત્યારે ઓલરેડી બોર ચાલુ છે ગટર ઉભરાવાનું, એના માટે ઓનલાઈન ઓફલાઈન બધી જ ફરિયાદો કરેલી છે। કોઈ પણ ફરિયાદ અમારી સાંભળવા તૈયાર નથી, જેથી કરીને અમે તો એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં રહી છીએ, ગુજરાતમાં રહેતા જ નથી એવું લાગે છે સાહેબ। અંબિકા વિસ્તારમાં 12 થી 15,000 મત વિસ્તાર હશે। આ 15,000 નો મત વિસ્તાર છે, જેથી કરીને બધી પબ્લિક હેરાન છે સાહેબ। તો એના માટે કોઈ પણ નિરાકરણ આવતું નથી। આ સાહેબ સમસ્યા 5 થી 7 વર્ષથી એક જ ધારી સમસ્યા છે। બાકી તંત્રને વારંવાર રજૂઆત કરેલી છે, કોઈ પણ જાતનો કોઈ પણ જવાબ આવેલો નથી। સ્થાનિક કોર્પોરેટરમાં કોઈ પણ આવતું નથી। કોર્પોરેટર અહીંના 4 મૂકેલા, 4 કોર્પોરેટર શું કરે છે, કેવી રીતે કરે છે એ કાંઈ ખબર પડતી નથી। જ્યારે કોર્પોરેટર 4 જણા છે સાહેબ, એક આપણે ભાનુઓલા બે ભારતીબેન ફનાલી છે ને એક લીલુબેન જાદવ છે, અને બીજા 2 કોર્પોરેટરના મને નામ આવેલું નથી, સમજી ગયા? જોયેલા જ નથી। કોર્પોરેટર કેવા કલરના છે, ઊંચા છે નીચા છે, અમે કઈ જોયેલા નથી સાહેબ। આનું શું કરવું? અમે તો આ ભાજપ સરકારને અત્યાર સુધી મોદી સાહેબને જોઈને મત કરતા, બાકી હવે અમે જે કઈ મત વિસ્તારમાં મત આપવાના છે અમે જોઈને આપશું કે કેને કેવી રીતના મત આપવું। બાકી કોઈ પણ જાતનું હલાતું નથી કે એવું બધું અહીંયા વાતાવરણ થઈ ગયું છે। વારંવાર રિક્વેસ્ટ કરવા છતાં પણ કોઈનો કાંઈ જવાબ છે નહીં સાહેબ।